તો હાલ રખડતા શ્વાનને લઈ સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ છે। સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો છે, તો સુપ્રીમ કોર્ટે શું નિર્દેશ કર્યો છે તેના પર વાત કરીએ। જાહેર રસ્તા પરથી શ્વાનને રખડતા શ્વાનને દૂર કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। લોકોની સુરક્ષાને લઈ ધ્યાનમાં રાખી આ નિર્દેશ કરવામાં આવ્યો છે। તમામ નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે, કારણ કે અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે। રખડતા શ્વાનને પકડી અને વેક્સિનેશન કરવામાં આવે તેવો પણ નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે। રખડતા શ્વાનને પકડી તેનું વેક્સિનેશન કરવામાં આવે, તેથી તેને લઈ અને કોઈ વ્યક્તિને ઈજા પણ પહોંચી હોય તો તેનું સારવાર કરી શકાય। વેક્સિનેશન કર્યા બાદ શ્વાનને શેલ્ટર હોમમાં બંધ કરવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટનો જે આદેશ સામે આવ્યો છે, સુપ્રીમ કોર્ટ હાલ આકરા પાણીએ જોવા મળી રહી છે। વેક્સિનેશન કર્યા બાદ શ્વાનને શેલ્ટર હોમમાં બંધ કરો તેવો નિર્દેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે। જે એક બાદ એક ઘટનાઓ સામે આવતી રહે છે। હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ પાસે શ્વાનની એન્ટ્રી બંધ કરાય તેવો પણ નિર્દેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે, તેવો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે। બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, રમતની જગ્યાએથી શ્વાનને હટાવવામાં આવે। બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, રમતગમતની જગ્યાઓ છે, ત્યાંથી શ્વાનને હટાવવામાં આવે। શ્વાનને હટાવવાની જવાબદારી પાલિકા અને કોર્પોરેશનની રહેશે। સુપ્રીમ કોર્ટનો આ આદેશ સામે આવ્યો છે। શ્વાનને હટાવવાની કામગીરી જવાબદારી પાલિકા અને કોર્પોરેશનની રહેશે। તો એક જગ્યાએથી પકડેલા શ્વાનને ફરી છોડવામાં નહીં આવે તેવો પણ નિર્દેશ સુપ્રીમ કોર્ટે કર્યો છે કે એક જગ્યાએથી શ્વાનને પકડી લીધા બાદ તેને અન્ય જગ્યા પર છોડવામાં નહીં આવે। સમય પર તંત્ર કામગીરીની સમીક્ષા કરે, કામગીરીની સમીક્ષા તંત્ર કરતું રહે સમય પર, તેઓ પણ સુપ્રીમ કોર્ટનો આ નિર્દેશ, આ આદેશ સામે આવ્યો છે। તમામ રાજ્યના મુખ્ય સચિવ આ આદેશનું પાલન કરાવે। તો અત્યારે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ છે। રખડતા શ્વાનને લઈ અથવા તો પાલતુ શ્વાનને લઈ અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે। મુખ્ય સચિવ સ્ટેટસ 8 સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરે, તો મુખ્ય સચિવ 8 સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરે, આદેશનું પાલન નહીં થાય તો અધિકારી વ્યક્તિગત જવાબદાર ગણાશે તેવો નિર્દેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે, તેવો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે। કામગીરીમાં કોઈપણ પ્રકારની ઢીલાશ ગંભીરતાથી લેવાશે। કોઈપણ પ્રકારની બેજવાબદારી અથવા તો ઢીલાશ તેને ગંભીરતાથી લેવામાં આવશે તેવો નિર્દેશ, તેવો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે।